નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ. આપની સાથે હું છું પ્રીતિ તિવારી. દર્શક મિત્રો, અત્યારે ગુજરાતમાં ગરમીનો પારો 40 થી 41 ડિગ્રીની વચ્ચે છે. આટલા તાપમાં, તડકામાં પણ મતદારોનો જુસ્સો ઠંડો નથી પડવાનો અને ન પડવો પણ જોઈએ, કારણ કે લોકશાહીનો મહાપર્વ છે, તેની આપણે ઉજવણી કરી રહ્યા છે. ગુજરાતમાં 25 બેઠકો પર, લોકસભાની 25 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે અને સવારથી જે આંકડાઓ સામે આવી રહ્યા છે, લોકસભા મતદાનની જો વાત કરીએ, 1 વાગ્યા સુધીમાં 37% વધારે મતદારોએ મતદાન કર્યા હોવાની વાત છે. પરંતુ હજુ વધારે જે અપડેટ છે તે 3:30 વાગ્યાની આસપાસ આપણને મળી જશે. અમે નિર્માણ ન્યૂઝના મારફતે આપને જણાવતા રહેશું. મતદારોએ હજુ પણ વધારે ઘરની બહાર નીકળવાની જરૂર છે, મતદાન કરવાની જરૂર છે, કારણ કે આ આંકડા પૂરતા નથી. આ મહાપર્વની ઉજવણી ખૂબ જ ઉત્સાહ સાથે કરવાની છે. અત્યાર સુધીમાં સૌથી વધારે અભિનંદન આપણે બનાસકાંઠાને પાઠવીશું, કારણ કે બનાસકાંઠામાં સૌથી વધારે મતદાન થયું છે અને આ જ રીતે બનાસકાંઠાથી સૌ કોઈએ શીખ લેવાની જરૂર છે અને મતદાન કરવાની જરૂર છે. ખાસ તો અમદાવાદ વાસીઓ, તેમણે બહાર આવવાની જરૂર છે. શહેરી વિસ્તારમાં ભણેલા ગણેલા મતદારો બહાર નથી આવી રહ્યા, આ ખૂબ જ ચિંતાજનક છે. આશા કરીએ કે સાંજ સુધીમાં, બપોરે થોડુંક ઠંડુ વાતાવરણ થાય ત્યારે લોકો મતદારો બહાર આવે તેવી આશા છે. પરંતુ અત્યારે આપણે આ ચૂંટણી, લોકસભા ચૂંટણી 2024 પર ચર્ચા કરીશું. કેવો માહોલ છે, ખાસ કરીને આ વખતે ગુજરાતમાં જે 3 મહિના પહેલા એવી સ્થિતિ હતી કે એવું લાગતું હતું કદાચ ગુજરાતમાં એટલું સારો રાજકીય માહોલ નહીં હોય, નીરસ મતદાન હશે, એક તરફી કદાચ માહોલ જોવા મળે, પરંતુ એવું નથી થયું. અત્યારે ખૂબ જ રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. જે રીતે તાપમાનમાં ગરમાવો છે, તેવી રીતે રાજકારણમાં પણ ગરમાવો છે. અને આજે આ બધી ચર્ચા કરવા માટે આપણી સાથે મહેમાન ઉપસ્થિત છે. ભાજપથી નેતા હેમાંગ પટેલ, સાથે કોંગ્રેસથી નેતા વિશાલ પટેલ, સાથે જાણીતા એવા રાજકીય વિશ્લેષક પ્રશાંતભાઈ ગઢવી અને જાણીતા એવા સામાજિક કાર્યકર્તા મીનાક્ષીબેન જોશી. પહેલા તો આપ ચારેયનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે. શરૂઆત પ્રશાંતભાઈ આપનાથી કરીશ. ગરમીનો માહોલ છે, 40 થી 41 ડિગ્રી વચ્ચે. જે રીતે મેં જણાવ્યું કે તાપમાન છે, તેમ છતાં મતદારો બહાર આવી રહ્યા છે અને કદાચ હવે થોડુંક ઠંડુ વાતાવરણ થાય એટલે વધારે મતદારો આવે. આ ગરમાવા વચ્ચે રાજકારણના ગરમાવાની વાત કરીએ, આ વખતે રાજકીય માહોલ, રાજકીય સમીકરણ ગુજરાતમાં કેવા લાગે છે? આમ તો ચૂંટણી એટલે હારાની ટણી કાઢી નાખીએ, એને અમે ચૂંટણી કહેતા હોઈએ છીએ. હવે ટણી કેમ કાઢવી? આપણે સરપંચની ચૂંટણી હોય ને, એમાં મહિલા સરપંચ હોય અને મહિલા સરપંચ કંઈ કરતા ના હોય, એમના પતિ એટલે એસપી નરેન્દ્રભાઈ મોદીનો સાહેબ, એમનો શબ્દ છે કે હું હરિયાણા ગયો, મેં પૂછ્યું આપ કોણ હો, તો કે મેં એસપી ક્યાં હોતા है સરપંચ પતિ, એમ એટલે એમનો પતિ હોય ને એ બધું કામ કરતા હોય. પછી એ બેન સરપંચ તરીકે ડીડીઓ અને કલેક્ટરમાં મિટિંગમાં જાય મહિને 2 મહિને. એ કલેક્ટર પૂછે કે બેન શું કામ કર્યા, તો કે સાહેબ છોકરા રાખ્યા, વાસીદા વાળ્યા, ગાયો ભેંસો દોઈ. એમ નહીં કે સરપંચ તરીકે કામ શું કર્યું એ મને નહીં ખબર, એ તો મારા પતિને મારે પૂછવું પડે. એમ આ પરિસ્થિતિ આપણે ત્યાં છેલ્લા 10 વર્ષમાં એટલે થઈ કે બંને વાર 26 ભારતીય જનતા પાર્ટીને મળી છે અને 26 ઉમેદવારો, મોદી સાહેબ, કમળ, ભાજપની વિકાસની નીતિ, નો ડાઉટ મુદ્દા સારા હશે, વિકાસની વાતો સારી હશે, મોદી સાહેબનું વિઝન સારું હશે, ચૂંટાઈને આવી ગયા પછી 5 વર્ષ પોતાનો આખો વિસ્તાર 26 સંસદ સભ્યને મારો સિમ્પલ પ્રશ્ન છે, હૃદય પર હાથ મૂકીને એમ પૂછો કે તમે તમારા સંસદ સભા મત વિસ્તાર આખો 5 વર્ષમાં એકલા ફર્યા છો ખરી ક્યારે? તો આપણને જવાબ મળી જશે કે અમને ના પૂછો, એ બધું મોદી સાહેબને પૂછો, કારણ કે કામ તો મોદી સાહેબ કરે છે. એટલે તમે જો એ લોકોના સોશિયલ મીડિયા પેજ બી જુઓ તો આજે મેં ફલાણા જગ્યાએ લગ્ન પ્રસંગમાં હાજરી આપી, આજે અમારા હેમાંગભાઈના દીકરાના ઘરે દીકરો આવ્યો, એને અમે વધામણા દેવા ગયા. આ પ્રકારનું કોઈએ એવું મૂક્યું સોશિયલ મીડિયા ઉપર કે હું મારા વિસ્તારની રજૂઆત મેં સંસદમાં કરી, આ એનો વિડીયો અને એ વસ્તુની રજૂઆતનું અમલીકરણ ગ્રાઉન્ડ ઉપર, આ રેલવેનો બ્રિજ બની ગયો, અહીંયા ફૂટપાથ નહોતી એ થઈ ગયું, અહીંયા તકલીફ હતી એ પૂરું થઈ ગયું, એવો એક વિડીયો 5 વર્ષમાં હોય તો પ્રીતિ અહીંયા બતાવો. આપણે પેલું, હું તો નથી કહેતો જાહેર જીવનમાં છું નહીં, હું જાહેર જીવન છોડું એવી તો વાત હું નહીં કરી શકું, પણ હા આ એક લાચારી છે આપણી. અને નો ડાઉટ 10 વર્ષથી એક ચાલતી સરકાર કંઈક વિઝન લઈને આવી, કંઈક એમના મેનિફેસ્ટો, પાછલી પાર્ટી યુપીએની સરકારે એમના કરેલા કામ,
પણ આ દેશમાં એક બે અનંત મુદ્દા છે, જે અનંત જેને કહેવાય કે એક મોંઘવારી, એક બેરોજગારી, એમાં ત્રીજું એડ થયું ભ્રષ્ટાચાર, કે પહેલાં પણ થતું હતું, પહેલાં અલગ રીતે થતું હતું, હવે અલગ રીતે થાય છે. મૂળ એક દિશા એટલે જેને કરવાની સ્ટાઇલ બદલાઈ છે, પણ ભ્રષ્ટાચાર ઉપર બી કોઈ રોક નથી. મોંઘવારી, બેરોજગારી ને ભ્રષ્ટાચાર, આ ત્રણ સૌથી મોટા અહમ મુદ્દા, જેને ડામવાનો પ્રયત્ન છેલ્લા 10 વર્ષમાં નહીં 75 વર્ષમાં નથી થયો. એની ઉપર કોઈ એક્શન નથી લઈ શક્યું, કારણ કે બહોત હુઈ મહેંગાઈ કી માર, એ ભલે 2014નો નારો હતો, પણ એની પહેલા બાકી જો બચા થા મહેંગાઈ લે ગઈ, એ ગીત ઇન્દિરા ગાંધી વખતે બન્યું ત્યારે મોંઘવારી હતી, આપણે સ્વીકારીએ છીએ. પણ એને ડામવાનો પ્રયત્ન કેવી રીતે, એનો કોઈ રોડમેપ કોઈ પોલિટિકલ પાર્ટી આજ સુધી અમને નથી આપી શકી. તમારી શું વિઝન છે દેશ માટે? 75 વર્ષ પછી દેશને અલગ ફલક પર લઈ જવો છે. આ જ વસ્તુ અમેરિકા, દુબઈ જેવો નાનો દેશ હોય, સિંગાપુર જેવો નાનો દેશ હોય, એ 75 વર્ષે ક્યાં પહોંચી ગયો છે, અને આપણે એમની સામે ક્યાં છે? નો ડાઉટ વસ્તી છે, પણ તો આ વસ્તીની સામે ચાઇના ક્યાં છે? ચાઇના 1995 સુધી ક્યાંય નહોતું, ઇકોનોમીમાં એ 1 થી 20માં પણ નહોતું, પણ છેલ્લા 20 વર્ષમાં એ બીજા નંબરની ઇકોનોમી પર પહોંચ્યું છે. તો એ કેવી રીતે પહોંચ્યું? એ કંઈક એ લોકોએ દેશ માટે કંઈક પોલિસીની દ્રષ્ટિએ, કંઈક મુદ્દાની દ્રષ્ટિએ વાત કરી હશે. આપણે અહીંયા હાલની તારીખમાં તૃષ્ટિકરણ, હિન્દુ મુસ્લિમ, રામ મંદિર, નો ડાઉટ હું માથે ચડાવું છું, 370ની કલમ માથે ચડાવું છું. એ એક છે ને બાય પ્રોડક્ટ છે, સરકારમાં બેઠા પછી પોલિસીની બાય પ્રોડક્ટ છે. પણ સરકાર તરીકે મુખ્યત્વે કામ જે તમારે કરવાનું છે, એમાં તમે કેટલું ટચ બેઝ કર્યું છે, કેટલું અમલીકરણ ને કેટલું પૂર્ણ કર્યું છે, એનો ઓડિટ રિપોર્ટ આપો તો કદાચ જનતાને વોટ આપવા બહાર નીકળવાની ખબર પડે. જે અત્યારે મતદાનમાં આપણે જે ચિંતા કરી રહ્યા છે, કારણ કે લોકોને એમ છે કે હું શેના માટે વોટ આપું. એ અગેન પછી પહેલા જેવી વાત છે કે બધાને કીધું હોય કે તમારે બધા એક લોટો દૂધ નાખવાનું છે, એટલે મને એમ થાય કે હું એકલો દૂધમાં પાણી નાખું, તે પાણી ક્યાં દેખાવાનું છે? પણ તકલીફ એ છે કે હવે બધા પાણી નાખી રહ્યા છે, કોઈ દૂધ નથી નાખી રહ્યું. એટલે આપણે બધા ભેગા થઈ મતદાનની જવાબદારી સમજીને દૂધ નાખીશું તો આપણને સામે દૂધ મળશે, નહીંતર પછી પાણી જ મળવાનું છે. બિલકુલ. અને હેમાંગભાઈ, જે રીતે પ્રશાંતભાઈએ વાત કરી, ખૂબ સાચી વાત છે. અત્યારે પત્રકારો પણ, અમે લોકો જ્યારે ઉમેદવાર પાસે અથવા તો જે જૂના સાંસદ છે તેમની પાસે જઈએ, વાત કરીએ કે શું કામ કર્યું, એટલે એ લોકો કદાચ એમને કામ કર્યું પણ હોય તો મેં આ કામ કર્યું એ નહીં કે મોદી સાહેબે આ કામ કર્યું, એવી વાત કરે છે. તો શું લાગે છે કે આ જે ચહેરો આપ રાખો છો, નરેન્દ્ર મોદીનો ચહેરો, આ ચહેરો પર આ વખતે પણ આ ચહેરા પર મહોર લાગશે, મોદી મેજિક ચાલશે? બેન, આપના માધ્યમથી એક વસ્તુ કહેવી છે કે દરેકને એક અપીલ છે કે હવે ટૂંકો સમય રહ્યો છે, 2.5 કલાકનો ગેપ છે. 2.5 કલાકમાં ખૂબ વધુમાં વધુ અને સારામાં સારું મતદાન કરી લોકશાહીના પર્વને ખૂબ સારી રીતે વધાવે, એના માટે દરેક મતદારોને હાથ જોડી નમ્ર વિનંતી. હવે બીજા નંબરે કે જે કીધું કે 20 વર્ષની અંદર હમણાં વરિષ્ઠે અમારા વડીલશ્રીએ કીધું કે 20 વર્ષની ચાઇના 20 વર્ષમાં આટલી પ્રગતિ કરી, તો 10 વર્ષમાં 11મા નંબરમાંથી આજે આપણે 5મા નંબરે આવ્યા છીએ. અને અમને વિશ્વાસ છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટીની સરકાર બન્યા પછી આગામી 5 વર્ષમાં હજી આનાથી આગળ આવી 3જા નંબરની વર્લ્ડની ઇકોનોમી બનશે. એ 100%ની ખાતરીની વસ્તુ છે, અને સરકાર બી ભારતીય જનતા પાર્ટી બનવાની છે, એ બી હકીકત છે. બીજા નંબરે કે કામની વાતમાં એવું છે કે જે ભારતીય જનતા પાર્ટીમાં દરેક કામનું એક વિતરણ થતું હોય છે કે ભાઈ સંસદનું બજેટ આવ્યું, ધારાસભ્યનું બજેટ આવ્યું, તો એની અંદર વોર્ડ પ્રમુખથી માંડીને કોર્પોરેટર, પછી સંસદનું બજેટ હોય તો ધારાસભ્ય, દરેકને સાથે રાખવામાં આવે છે. દરેકને સાથે રાખી અને દરેકની જરૂરિયાત શું છે પૂછવામાં આવે છે, અને પોતાના વિસ્તારની જરૂરિયાત અને પબ્લિકના પ્રશ્નો જે હોય એ પ્રમાણે બજેટ ફાળવવામાં આવે છે. અમિતભાઈએ ખાલી એમની લોકસભા વિસ્તારની અંદર, એ અમદાવાદની અંદર, એટલે જે અમદાવાદનો પોર્શન આવે એની અંદર એમને લગભગ 19,500 કામો કર્યા ટોટલ. અને ટોટલ 22,500 કરોડ, યસ, હું સ્વીકારું છું. 23,000 કરોડના કામ ખાલી ગાંધીનગર. અને એ આપણે એસજી હાઈવે થી પકડીશું. હજી કર્ણાવતી એની વચમાં બનવાનો છે, પણ તમે છેકથી છેક જોશો તો બ્રિજ બની ગયા. અચ્છા, છેક અંદરની જગ્યાથી ત્યાં બી અંડરપાસ બની ગયા. લોકોને ના ઊભા રહેવું પડે, વધુમાં વધુ સારા કામ થાય. અને એ પૂરા પ્રયત્નમાં અત્યારે ભારતીય જનતા પાર્ટી ચાલી રહી છે. કદાચ ક્યાંક નાની મોટી કામમાં ક્ષતિ રહેતી હોય તો 100% ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્ય, ધારાસભ્ય અને કાઉન્સિલરો પ્રજાની વચમાં જશે અને 100% પ્રજાના કામો ને ન્યાય આપશે, અને 100% પ્રજાના કામો પૂરા થશે.
અત્યારે અમે ગાંધીનગર લોકસભામાં જોઈએ તમને લગભગ એવું કહી શકાય કે કોઈ કામ અમારા અમિતભાઈએ બાકી રાખ્યું નથી. લગભગ દરેક કાર્યો પૂર્ણ થઈ ગયા છે. સાણંદ જેવી જગ્યાએ બી 300 બેડની હોસ્પિટલ અત્યારે તૈયાર થઈ ગઈ છે. અને એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, પછી ખુલ્લી જગ્યાઓ છે, ગ્રીનરીની વાત લો તમે, પ્લાન્ટ પછી તળાવોની વાત લો, એટલે કુદરતી એમને ખૂબ સારા કામ સ્કૂલ કર્યા. ક્યારે બનશે સ્કૂલ? કારણ કે અત્યારે અનેક એક અત્યારે આક્ષેપ એ બેન છે કે સ્માર્ટ સ્કૂલો બની જ સરકારી રહી સ્કૂલો છે. ઓછી છે અને ખાનગીકરણ વધારે થઈ રહ્યું છે, એનું શું? શિક્ષણના જે નિયમો છે એના કારણે ક્યાંક તકલીફ છે, પણ ટૂંક સમયની અંદર તમારે સ્માર્ટ સ્કૂલો જોવા મળશે. અને પહેલાં તમે જુઓ કે એક સમય એવો હતો કે લોકો પ્રાઇવેટ સ્કૂલમાં એડમિશન લેવા માટે બહુ એ કરતા હતા. આજે ગ્રાન્ટેડ સ્કૂલોનું મહત્ત્વ દિવસે દિવસે વધતું જાય છે અને ગ્રાન્ટેડ સ્કૂલોની અંદર એડમિશન મળતા નથી. એ પરિસ્થિતિ ફરીથી નિર્માણ થઈ છે. એ ભારતીય જનતા પાર્ટીના પ્રયત્નોથી જ થઈ છે. અને આ વખત સરકાર બન્યા પછી જે કોઈ તમને ક્ષતિ લાગતી છે કે જે કોઈ પ્રોબ્લેમ લાગતા હશે એ દરેક પ્રોબ્લેમનું ખૂબ સારું નિરાકરણ 100% આવશે. એટલે સ્માર્ટ શાળાઓ બનશે તો સાથે સાથે શિક્ષકોની જે ઘટ છે, અત્યારે અમુક શાળા એવી છે કે જ્યાં એક જ શિક્ષક છે ત્યાં શિક્ષકો પહોંચી જશે. હા, 100%. અચ્છા વિશાલભાઈ, આટલા મોટા મોટા દાવાઓ કરી રહ્યા છે હેમાંગભાઈ, અને દરેક કારણ કે આ વખતે જ્યારે ભાષણોની વાત કરવામાં આવે, ભારતીય જનતા પાર્ટીના જે સ્ટાર પ્રચારકો આવ્યા, ઘણા મોટા દાવાઓ કરવામાં આવ્યા છે, સ્થાનિક લેવલે તો થયા છે, દેશભરમાં. કોંગ્રેસ આ વખતે કયા મુદ્દાઓ લઈને ગઈ છે? સૌપ્રથમ તો પ્રીતિ, હું તમારા જેટલા દર્શક મિત્રો છે નિર્માણ ન્યૂઝના, એમને આ સૌથી મોટી લોકશાહી પર્વનું હું ખૂબ ખૂબ શુભેચ્છા આપવા માગું છું. સાથે સાથે સુરત લોકસભા બેઠકના જેટલી બી જનતા છે, જેટલા બી વોટર્સ છે, એમના માટે હું દુઃખ વ્યક્ત કરવા માગું છું, કેમ કે આ સૌથી મોટા પર્વમાં એ લોકો ભાગ નહીં લઈ શકે. ઘરે બેઠા બેઠા માત્ર ને માત્ર સેલ્ફી જે બીજાની આવે છે સ્ટેટસમાં એ જોશે અને ન્યૂઝ જોયા કરશે. ગુજરાતની વાત કરું તો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને 2024 આપણે લોકસભા ઇલેક્શનમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે જે બારીકાઈથી ગુજરાતની તમામ બેઠકો ઉપર જે આંકડાકીય માહિતી અને જાતીય સમીકરણો દ્વારા જે 26 ઉમેદવારો જે જાહેર કર્યા છે, તે 26 ઉમેદવારો એ જનતા વચ્ચે, જનતાની વચ્ચે રહીને તેમના પ્રશ્નો સાંભળીને અને જે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 5 ન્યાયના જે મુદ્દા છે, મેનિફેસ્ટો છે, મેનિફેસ્ટો છે, એ ફેરણી દ્વારા, સભાઓ દ્વારા, રેલીઓ દ્વારા અને કોર્નર મિટિંગ્સો દ્વારા જન સુધી પહોંચાડે છે. તમે જુઓ બીજી બાજુ કે ભારતીય જનતા પાર્ટીના જેટલા બી ઉમેદવાર જે જાહેર કર્યા છે, એ સાંસદ હોય, રિપીટ કર્યા હોય કે નવા ઉમેદવારો હોય, તમે એની પાછળથી ભારતીય જનતા પાર્ટીનો ટેગ, એનું પાર્ટીનું નામ અથવા તો પ્રધાનમંત્રી મોદીજીનું ચહેરો તમે એની પાછળથી હટાવી દેવામાં આવે તો હું ચોક્કસથી માનું છું કે 90% ઉમેદવારો એ એમની ગુજરાતમાંથી ડિપોઝિટ દૂર થઈ જશે. તમે જુઓ અત્યારે તમે ગુજરાતમાં તમે ગ્રાઉન્ડ રિપોર્ટ તમે કરો, જ્યારે આ ભાઈએ સારું કીધું કે તમે જેટલા છેલ્લા 5 વર્ષના જે સાંસદ છે એમને પૂછો કે ગુજરાતમાં તમે તમારી લોકસભા ક્ષેત્રમાં, સંસદીય ક્ષેત્રમાં તમે જનતા માટે શું કામ કર્યું, તો કે અમે રામ મંદિર બનાવ્યું. અરે ભાઈ, તમે જનતાના પ્રશ્નોને, પ્રાથમિક પ્રશ્નો હલ કરવા માટે તમે શું કામ કર્યું, તો કે તમે 370 હટાવ્યું. એટલે એમની પાસે કોઈ જનતાના પ્રાથમિકતાના મુદ્દાઓ કાં તો એમને પ્રશ્નો સોલ્વ કર્યા નથી. તમે જો જે 365 દિવસ રહેનારી જે ભારતીય જનતા પાર્ટી, જે ચૂંટણી માહોલમાં રહેનારી પાર્ટી, એ અને એની સામે જે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના જેટલા બી ઉમેદવાર છે, જનતાની વચ્ચે રહીને અને એના પ્રશ્નોનું નિરાકરણ લાવીને જેટલા બી જે જન સુધી પહોંચાડે છે. રહી વાત તમે સાંસદનો ધર્મ, હું ભાઈને પૂછવા માંગુ છું કે સાંસદનો ધર્મ શું હોય છે? જ્યારે લોકશાહીમાં આપણે જ્યારે લોકસભા ક્ષેત્રમાંથી કોઈક સાંસદને આપણે ચૂંટીને સંસદમાં મોકલીએ છીએ, ત્યારે આપણે માત્ર ને માત્ર મોદી સાહેબ કે અમિતજીના ભાષણો પર તાળીઓ પાડવા કે બેન્ચ થપથપાવવા માટે નથી મોકલતા. જ્યારે આપણે લોકસભા ક્ષેત્રના જેટલા બી જનતાના પ્રાથમિક સવાલો છે, જેટલા મુદ્દાઓ છે, તેને વાચા આપવા માટે આપણે ત્યાં મોકલીએ છીએ. અત્યારે એવું તો કંઈ થઈ જ નથી રહ્યું. હું નિર્માણ ન્યૂઝના પ્રતિષ્ઠિત માધ્યમથી પૂછવા માંગુ છું કે 26 ઉમેદવારો જેટલા 5 વર્ષથી 10 વર્ષથી જે સાંસદ છે, એમણે ગુજરાતના કેટલા પ્રશ્નો ઉઠાવ્યા? એ હરણી બોટકાંડ હમણાં જે તાજેતરમાં થયો, હું વડોદરાથી આવું છું, હું વડોદરાની વાત કરવા માંગીશ કે છેલ્લા 10 વર્ષથી ત્યાં અમારા સાંસદને, ભારતીય જનતા પાર્ટીના સાંસદને 10 વર્ષથી ખોબે ખોબા મત ભરીને આપણે 10 વર્ષ સુધી ચૂંટ્યા. એમણે
હું ત્યાંની જનતા પૂછવા માંગે છે કે 10 એવા કામ તમે જણાવી આપો કે આંગળીના વેઢે ગણી શકાય કે વડોદરાની પ્રગતિ માટે તમે વિકાસના કામ કર્યા છે. એ એમનાથી થઈ નહીં શકે, જે વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં હોય કે પછી ઇન્ટરનેશનલ એરપોર્ટ હોય કે વડોદરાની જનતાને પ્રાથમિક પ્રાણ પ્રશ્નો હોય એ ક્યારેય સોલ્વ કર્યા નથી. તમે જુઓ કે એ સાંસદના જે ભારતીય જનતા પાર્ટીના જેટલા એક્સ મેયર રહેલા છે એમણે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે કે એમણે ઓસ્ટ્રેલિયામાં કે કોઈ બી બીજી જગ્યાએ એમને મોલ બાંધી દીધા. એટલે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી એ મોદી સાહેબ માટે, અને જે મોદી સાહેબ કહે છે કે 18 કલાક કામ કરે છે તો બી 80 કરોડ લોકોને ફ્રીમાં અનાજ આપવું પડે છે, એવી બધી વાતો છે. જ્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ મુદ્દા આધારિત બેરોજગારી હોય કે જે બી મોંઘવારી હોય એ મુદ્દા આધારિત રાજનીતિ કરે છે અને જનતાને અત્યારે ફરક પડે છે અને જનતા એના ઉપર વિશ્વાસ મૂકે છે. મુદ્દાઓ પર હું આપની પાસે આવું છું વિશાલભાઈ. ફરીવાર આપે સૌથી પહેલા જે દુઃખ વ્યક્ત કર્યું સુરત બેઠકને લઈને, વાક કોનો લાગે છે? કોના કારણે ત્યાંના મતદારો પાસેથી મતાધિકાર છીનવાયો? ચોક્કસથી તમે જુઓ કે જેટલી બી ઘટનાક્રમ રહ્યો છે છેલ્લા મહિનાથી, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે તમે એના ટેકેદાર હોય કે પછી ચૂંટણી કમિશન હોય કે જે પછી પોલીસ અધિકારીઓએ જે લીગલ કાર્યવાહી કરવામાં આવે એ કરી જ નથી. એટલે ક્યાંક ને ક્યાંક બંધારણ લોકશાહીને ડેમેજ કરવાનું કોંગ્રેસ એટલી બેદરકાર કઈ રીતે? એમને ધ્યાન જ નથી. 8 અપક્ષ ઉમેદવાર, જે પ્રીતિ તમારો એક જવાબ આપીશ, 8 અપક્ષ ઉમેદવાર હતા અને એક બીએસપીના ઉમેદવાર હતા. જ્યારે પોલીસ અધિકારી છેલ્લું ફોર્મ બીએસપીના ઉમેદવારનું રહ્યું હતું જે વડોદરામાં હતા, ત્યારે પોલીસ અધિકારીઓએ જે બીએસપીના ઉમેદવારને વડોદરાથી પકડીને ડાયરેક્ટ ત્યાં કલેક્ટર સમક્ષ હાજર કરીને વિડ્રો કરાવી દીધું. એ પોલીસ અધિકારીઓનો આપણે એમાં ગણીએ છીએ, વાંક ગણીએ છીએ. ચૂંટણી પંચે જ્યારે જે બી સહી હતી એ ચૂંટણી પંચે જ્યારે એના રાઇટર્સને એને સહી આપણે એને ચેક કરાવવાની હતી કે ભાઈ તમે ચેક કરી છે કે નથી કરી, કેમેરા સમક્ષ કરી હોય તો એ બધું લીગલ એની પ્રોસિજર છે, એ પ્રોસિજરને ફોલો કર્યા વગર તમે એને બિનહરીફ જાહેર કરી દો. એટલી જ બધી ઉતાવળ કે જેમ મહારાષ્ટ્રમાં સરકાર બની, રાતોરાત સરકાર બની, એવી જ સત્તાના ભોગે મતલબ તમે જુઓ કે બંધારણને ડેમેજ કરી. કોઈ ખાસ એક્શન કેમ ના લેવાયો? હાઈકોર્ટમાં જવાની વાત હતી, હાઈકોર્ટમાં અમારા તરફથી એ હાઈકોર્ટમાં ગયા છે અને એની ઉપર પ્રોસેસ અને એની ઉપર અમારા કેસ દાખલ કરેલો છે. અચ્છા, ઠીક છે. ચર્ચાને આગળ વધારીએ. મીનાક્ષીબેન, ઘણા બધા મુદ્દાઓ પર આ વખતે ચર્ચા થઈ. એ પછી ટિકિટની ખેંચતાણ હોય કે વિરોધ હોય અલગ અલગ સમાજના, કે પછી જે ઉમેદવાર જાહેર થયા એમને બદલવાનો મુદ્દો હોય, આંતરિક જૂથવાદ દરેક પક્ષના, પક્ષ પલટાનો મુદ્દો, આ બધા મુદ્દાઓ વચ્ચે જે જનતાના મુદ્દાઓ છે એની ચર્ચા નથી થતી. ના, જનતાના મુદ્દાઓની તો બહુ અફસોસ સાથે કહું છું. 75 વર્ષની આઝાદી આપણી છે, આપણો અમૃત મહોત્સવ પણ મનાવ્યો, પણ શરૂઆતથી જ્યારથી આપણે લોકશાહી વ્યવસ્થા સ્વીકારી અને કોંગ્રેસ પાસે જે પહેલી વાર સત્તા હાથમાં આવી ત્યારથી જે એક પક્ષીય પ્રભુત્વવાળી જે વ્યવસ્થા આપણા દેશમાં રહી એ આપણે દેશની લોકશાહી માટે પહેલાથી જોખમ હતું. અને આ બધા જે અત્યારે થઈ રહ્યા છે ઉપાયો અથવા તો લોકશાહી પ્રક્રિયાની વાત કરીએ અને પછી સમરસ ગ્રામ પંચાયતને વધારે પૈસા આપે સરકાર. અચ્છા, હમણાં એવું જાહેર કર્યું કે આટલા તમે મતદાન કરશો તો આટલું માર્જિન હશે તો અમે પૈસા આપીશું. આ શું વાત છે? આ શું કહી રહ્યા છે? જાહેરમાં આપણે આ ભ્રષ્ટાચારની વાત નથી કરી રહ્યા. તો સમરસની વાત જે લોકશાહી દેશમાં એની મહત્તા હોય, ગુજરાતમાં તેની બહુ વાહવાહી છે. અમારી ગ્રામ પંચાયત સમરસ થઈ ગઈ. ભાઈ, ગ્રામ પંચાયત સમરસ શા માટે થાય? લોકશાહીમાં દરેકનો અધિકાર છે ભિન્ન મત રાખવાનો. ભિન્ન મતને લોકો સ્વીકારે અસ્વીકારે કોઈ વાંધો નહીં, પણ લોકશાહીનો એ પ્રાણ છે. ભિન્ન મત હોવો એ પ્રાણ છે. એને આપણે શરૂઆતથી જ કોંગ્રેસે પણ એક પક્ષીય પ્રભુત્વ, જે રજની કોઠારી આપણે ત્યાં કહે છે વન પાર્ટી ડોમિનેટેડ સિસ્ટમ, એને ટુ પાર્ટી સિસ્ટમ કરવા જઈ રહ્યા છે, કોશિશ ચાલે છે. એટલે જુઓ, સત્તા પક્ષ ટીકા બીજા પક્ષને ગણતરીમાં જ નથી લેતો. સત્તા પક્ષ ટીકા એમના વિપક્ષ એટલે મુખ્ય જે સત્તા પક્ષ હતો એ વિપક્ષ એને જ ગણે છે. બીજા પક્ષોની કોઈ ચર્ચા જ નથી. આપણે ત્યાં કોઈ વિચારની પણ ચર્ચા નથી, વૈચારિક વિચારધારાની તો કોઈ ચર્ચા જ નથી, આર્થિક નીતિની કોઈ ચર્ચા નથી. કોંગ્રેસ પણ કોઈ એવું બોલ્યું નથી કે ન્યૂ ઇકોનોમિક પોલિસી જેના પાપે ભાઈએ હેમાંગભાઈએ કહ્યું કે સ્માર્ટ સ્કૂલો બની જશે. ભાઈ, સ્માર્ટ સ્કૂલો આ રાજ્યમાં ગુજરાતમાં 30 વર્ષથી ગ્રાન્ટીનેડ શાળા એક પણ નવી ખોલવાની મંજૂરી અપાઈ નથી. કેવી રીતે ગરીબ બાળકો ભણશે? કોર્પોરેશનની શાળાઓનું મર્જર બંધ થવાનું. અમારે નવરંગપુરા રોજ દિલમાં આગ લાગે, નવરંગપુરાની શાળા બંધ થઈ ગઈ.
અમારી મીઠાકાણીની શાળાનું મર્જર થઈ ગયું. આ બધું આ રાજ્યમાં 30 વર્ષથી જોઈ રહ્યા છીએ. તમે કયા ગરીબોની વાત કરો? 80 કરોડને રેશન તમે આપીને એમને કાયમ મજબૂર રાખવા માંગો છો કે એમને આત્મનિર્ભર કરવા માંગો છો? તો આ જે મુદ્દાઓ છે લોકોના, બેરોજગારીના, મોંઘવારીના, કેમ કોઈ બોલતું નથી કે 400 નો બાટલો 1100 પહોંચાડ્યો અને હવે એમાં 200 રૂપિયા ઘટાડ્યા અને પછી એમ કહો છો કે અમે તો ભાવ ઘટાડ્યા? કેવી વાત છે? 400 માં બાટલો મળતો તેમાં 200 સબસિડી હતી. કોરોનાની વાત બરોબર છે, પણ કોરોનાનો માર લોકો ઉપર ના હોય ને. લોકોની સબસિડી છીનવી લીધી, સિનિયર સિટીઝનની બધી સગવડો રેલવેમાંથી કાઢી લીધી, મહિલાઓ માટેના સ્પેશિયલ અલગ ડબ્બા અદ્રશ્ય થઈ ગયા. આ બધી પોલિસી મેટરની ના કોંગ્રેસ વાત કરે છે, ના સત્તા પક્ષ વાત કરે છે. તો ભાઈ મારી મહિલાઓની સલામતીની કોઈ વાત છે? મંગલસૂત્રની ચર્ચાની મારે જરૂર નથી. મારે એ ચર્ચાની જરૂર છે કે બળાત્કારના કિસ્સા કૂદકે ને ભૂસકે આખા દેશમાં વધી રહ્યા છે. શું કરશે એનું? મહિલા પોલીસ સ્ટેશનો અમદાવાદમાં કેટલા છે? માત્ર 2. 60 લાખની વસ્તી. અમે કહીએ છીએ દરેક વોર્ડમાં મહિલા પોલીસ સ્ટેશન લાવો. કેમ નથી? એની કોઈ વાત જ નથી. કેવી રીતે? આ બધા પક્ષો પાસે લોકો શું આશા રાખે? આજે આપણે નબળા મતદાનની ચર્ચા કરીએ છીએ, પણ લોકો આ રાજકીય પ્રક્રિયાથી પોતાને કનેક્ટ નથી કરી શકતા. એ બહુ ગંભીર વિષય છે. લોકશાહીની જો વાત કરીએ ને તો લોકશાહી વ્યવહારો પણ હોવા જોઈએ. ગાળાગાળી, એકબીજા વિશે પર્સનલ આક્ષેપો કરવા, કોઈના કેરેક્ટર એસેસિનેશન કરવા, પાકિસ્તાનની વાત કરવી, આ બધું શું છે? આ મુદ્દાઓ છે. મારા દેશમાં 80 કરોડ લોકો જો રેશનના અનાજ ઉપર જીવવા મજબૂર હોય તો હું આઝાદીનો અમૃત મહોત્સવ કેવી રીતે ઉજવી શકું? જો આ દેશમાં દર કલાકે 4 મહિલાઓ ઉપર બળાત્કાર થતા હોય તો હું કયા મોઢે આ દેશ મારો મહાન દેશ એવું કહી શકું? અચ્છા, જેની પ્રતિષ્ઠા કરીએ છીએ, જે મૂલ્યોની પ્રતિષ્ઠા કરીએ છીએ, મૂલ્યો ક્યારેક તો જીવનમાં આચરીએ કે નહીં? ભ્રષ્ટાચાર નાબૂદની વાત કરીએ, પણ ભ્રષ્ટાચાર કરનાર બધાને પાર્ટીમાં સમાવી લઈએ એટલે ભ્રષ્ટાચાર નાબૂદ થઈ જાય. ઈડીનો આપણે દુરુપયોગ કરીએ તો શું એ યોગ્ય કહેવાય? જી તો બિલકુલ. એટલા બધા મુદ્દાઓ છે. એમાં સૌથી ચિંતાનો વિષય છે લોકશાહીની વાત કરીએ છીએ પણ ભિન્ન મતને દબાવી દેવાનો, કચડી દેવાનો, જેલમાં નાખી દેવાનો, એ બહુ જ ચિંતાનો વિષય છે. કોઈ પણ પક્ષ સત્તામાં આવે એને એ કરવાનો અધિકાર નથી. આ દેશની આમ જનતા આઝાદીની લડત લડી હતી, નહીં કે આ પક્ષો. અને આમ જનતાએ આઝાદી માટે લડત કરી હતી, બધા જ પ્રકારની આઝાદી, નહીં કે માત્ર રાજકીય આઝાદી, આર્થિક અને સામાજિક આઝાદી. આ કોમી તણાવ કેવા ઊભા કરી રહ્યા છો તમે? તમારી વોટ બેંકો માટે કોમી વોટ બેંકો ઊભી કરી, હવે એકબીજા સામે લડી રહ્યા છે બધા, અને એના કારણે લોકોની એકતા જોખમમાં છે. અને લોકો એક થઈને આ સત્તા પક્ષ આ હોય કે પેલો હોય, એ લોકોનો ઉપર અન્યાય જુલમ કરી રહ્યું છે, એની સામે લોકો એકત્ર નથી થઈ રહ્યા. એ સૌથી ચિંતાનો વિષય છે. જી બિલકુલ. અને દર્શક મિત્રો, આપને જણાવી દઉં 3 વાગ્યા સુધીના વોટિંગ પર્સન્ટેજ પણ આવી ગયા છે. અત્યાર સુધીમાં 47% જેટલું સરેરાશ ગુજરાતમાં મતદાન થયું છે. ખૂબ જ ઓછું મતદાન છે, નીરસ મતદાન છે, બિલકુલ વધારવા લાયક મતદાન નથી. હવે થોડોક જ સમય બાકી રહ્યો છે. હજુ પણ વોટિંગ નથી કર્યું તો જઈને મતદાન અવશ્યથી કરશો. પ્રશાંતભાઈ, જ્યારે આપણે મતદાનની વાત કરી રહ્યા છે, અત્યાર સુધીમાં 47% મતદાન, બહુ ખાસ કંઈ મતદાન કહેવાય નહીં. આ મતદાન ઓછું થયું તેની પાછળના કારણોની જ હું ડાયરેક્ટ વાત કરી લઉં. જે વિરોધના વંટોળ ઉઠ્યા હતા તેના કારણે નીરસ મતદાન છે કે કારણો અલગ છે? 2 મુખ્ય ભાગ, જો શહેરી અને ગ્રામ્ય આપણે વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારમાં ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય આંદોલનની અસર ઘણી બધી જગ્યાએ આપણે જોયું. પ્રચારમાં પણ ક્યાંક ભારતીય જનતા પાર્ટીના લોકોને પ્રવેશ ન આપવા, આ પ્રકારના અમુક વાતાવરણ જોવા મળ્યા હતા. શહેરમાં આમાં શું છે, આજે માંડ રજા મળતી હોય ચાલુ દિવસે. આપણે અમદાવાદ, બરોડા, સુરત, રાજકોટ, એટલે સુરત તો પેલું નથી. હા, સુરત માટે મારે એક વાક્ય જ ખાલી જ કહેવું છે કે આપણે નોર્મલી એવું કહીએ કે જનતાના આશીર્વાદથી ફલાણો પક્ષ કે ફલાણો વ્યક્તિ જીતી ગયો, એમ ડેફિનેટલી કોંગ્રેસના આશીર્વાદથી ભાજપને 1 સીટ મળી ગઈ. આ કોંગ્રેસને નહીં ગમતું હોય, પણ હવે કારણ કે ક્યાંક ને ક્યાંક કાચું કાપ્યું છે, એમણે સ્વીકાર્યું છે. નિલેશ કુંભાણી કેવી રીતે ગયા છે બધું આપણને ખબર છે. એટલે આ તો ડેફિનેટલી નેગ્લિજન્સી રહી ગઈ આ વાત ઉપર. રહ્યો સવાલ, એટલે સુરત બાદ કરતાનો શહેરી વિસ્તાર વધારે છે. અમદાવાદ, બરોડા, રાજકોટ, જામનગર, તો ત્યાં શહેરી વિસ્તારમાં લોકો સાંજે પ્રિફર કરે. સાંજે 4 થી 6 માં ઠંડકમાં મતદાન વધી જતું હોય છે, અને 5 થી 6 માં ઈવીએમ ચોથા ગેરમાં વધારે કામ કરતું હોય, એટલે ત્યારે પણ કંઈક વધારે આપણને આંકડા બહાર આવી જશે. હું એવું માનું છું કે 60% ક્રોસ થઈ જશે. 65 બી કદાચ કંઈક ક્રોસ થાય. જો અત્યારે 47% હોય તો હજી 2.5 કલાક છે, એમાં છેલ્લા કલાકમાં વધારે બધી થતું હોય છે. તો એ 65-70 નો રેશિયો મેન્ટેન રહે. થોડું દુઃખ કહેવાય કે 30% ઓછું મતદાન બહુ ખરાબ કહેવાય, પણ તકલીફ એવી છે બેવ રીતે કે મારે મત કેમ આપવાનો છે, હું નહીં આપું તો શું થશે,
અને હું આપું પણ મારો મત માનો કે હું કોંગ્રેસને આપું તો એ ભવિષ્યમાં ભાજપમાં નહીં જાય એની શું ખાતરી છે? ભાજપમાં હું આપીશ તો જે વ્યક્તિ છે એને હું ક્યારે જોવાનો છું? કારણ કે ત્યાં તો બધું મોદી સાહેબ કરે છે, મોદી સાહેબની કોન્સ્ટિટ્યુન્સીમાં હું છું નહીં. આ ઓવરઓલ વાતાવરણ. બીજું, મતદાન લોકો હવે બહુ મુદ્દા આધારિત કરે છે. તમે મારા માટે શું કર્યું? હા, એક છે હિન્દુત્વ ઉપર ફોકસ વધારે છે. આપણા દેશમાં તમે એક તોલમાપ લઈને બેસો અને બધા જ મુદ્દા, મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ફેસિલિટી, ખેડૂતો, ગરીબો, યુવાનો, શિક્ષણ, આરોગ્ય, આમાં તમે જે કર્યું હોય એ ત્રાજવામાં એક બાજુ મૂકો અને બીજી બાજુ માત્ર રામ મંદિર 370 ને હિન્દુત્વ મૂકો એટલે પલ્લું એટલું બધું ભારે થઈ જાય કે ઇમ્બેલેન્સ કોઈ દિવસ બેલેન્સ મને લાગે હજી આવનારા 10-15 વર્ષ નહીં થઈ શકે જો આ રીતે ચાલ્યું હશે તો. એટલે ક્યાંક ને ક્યાંક એના હિસાબે પણ થોડી નિરસતા જોવા મળે છે. મતદાન વધારે ક્યાં થાય? કોઈ મોટો જુવાળ હોય. જેમ કે 2014ની આપણે વાત કરીએ તો પાછલા 10 વર્ષના યુપીએના શાસનનું એન્ટી ઇન્કમ્બન્સી એક ફેક્ટર ઊભું થયું અને લોકોએ જઈને થોક બંધ. કારણ કે તમે જો 2009માં ગુજરાતનું મતદાન 48% અને 2014માં 64%. અને એ વખતે હતું કે ભાઈ ગુજરાતનો એક પનોતો પુત્ર કદાચ પીએમ બની જશે એટલે ગુજરાતી પ્રજાએ પણ એને ક્યાંક આવકાર્યું હતું અને મતદાન બહુ જંગી થયું હતું. 2019માં અમને 5 વર્ષ ઓછા પડ્યા છે, બીજા 5 વર્ષ જોઈએ છે, અમારું વિઝન છે, લોકોએ ભરોસો મૂક્યો એટલે એક સ્મૂધ વેવ હતો. અને આ વખતે એવો કોઈ જંગી બીજો વેવ નથી, ના વિરોધનો વંટોળ. આપણે તમે જ હમણાં સ્વીકાર્યું પ્રીતિ કે એવું કે લાગતું હતું કે માહોલ જામતો નથી, ખરેખર નહોતો જામતો. પણ આ તો પુરુષોત્તમ રૂપાલાની જીભ લપસી અને ક્ષત્રિયો વિશે બોલ્યા, એમાં ક્ષત્રિયોના આંદોલને ઇલેક્શનમાં પ્રાણ પૂરી દીધો, જીવ આવી ગયો. આપણને લાગ્યું હજી બી ક્યાંય થશે, પછી પાછા એમાં ફાટા પડવાનું ચાલુ થઈ ગયું. બાકી ઓવરઓલ ક્યાંક માહોલ 100% એટલે બન્યો કે કોંગ્રેસે ડાપણનું કામ પહેલી વાર મારી એટલે હું વિશ્લેષક બન્યા પછી અથવા મારી રાજકીય સમજણ આવ્યા પછી પહેલી વાર કોંગ્રેસે એટલું સરસ ડાપણનું કામ કર્યું કે જે ખરેખર લાયક ઉમેદવાર હતા એવા 5 થી 6 લાયક ઉમેદવાર આપ્યા. આણંદની અંદર અમિત ચાવડા હોય, ગેનીબેન ઠાકોર હોય, જેનીબેન ઠુમર હોય, પરેશ ધાનાણીને પ્રયત્ન કરીને રાજકોટથી લડાયા હોય, સુરેન્દ્રનગરમાં ઋત્વિક મકવાણાની વાત હોય, ત્યાં અનંત પટેલની વાત હોય. 7 સીટ. અને અમે તો કોંગ્રેસને પહેલા દિવસથી કહેતા હતા કે 10 વર્ષમાં 0 સીટ છે, તમે માત્ર 5 જ સીટ એવી ફોકસ કરો જે આખું કોંગ્રેસ બધા પ્રાણ આપી દે અને ખરેખર 5 સીટ જીતી શકાય. તો આ વખતે જે ટક્કર હતી એ ક્યાંક એવી 3 થી 4 સીટ ઉપર છે. આ કદાચ 26માંથી 26 ના આવે, એકાદ સીટ ઉપર અપસેટ સર્જાય તો ના નહીં. મને એટલે આમાં શું છે, પહેલા હમણાં હું પોતે નિર્માણમાં ઘણી વાર બોલી ચૂક્યો છું કે બનાસકાંઠાની સીટ મને એવી લાગે છે ગેનીબેનની લડાયક. પણ 2 દિવસથી થોડો ત્યાંનો મૂડ અને મને જે ઇન્ફોર્મેશન, કારણ કે બનાસકાંઠાની એકદમ માઇક્રો લેવલની જો વાત કરું તો ન્યૂઝપેપરમાં ઓલ ઇન્ડિયાના ફ્રન્ટ પેજ ઉપર બી જો આવતું હોય કે ગરીબ અમીર મહિલાઓ જો હિન્દુસ્તાનમાં ક્યાંય વસે છે તો બનાસકાંઠામાં વસે છે, ત્યાં ભેંસોનો દૂધનો વેપાર અને એ બનાસ ડેરીને અભિનંદનને પાત્ર છે. કદાચ મને લાગે છે એ બહુ માઇક્રો લેવલ ક્યાંક ગેનીબેનને જીતવા નહીં દે. પણ સુરેન્દ્રનગરની સીટ ઉપર મને નાનો મોટો એટલા માટે કે ત્યાં ઋત્વિકભાઈ મકવાણા તળપદા કોળી સમાજમાંથી આવે છે, પોતે ધારાસભ્ય તરીકે બહુ જ એમ ગ્રાઉન્ડના નેતા છે, વત્તા ક્ષત્રિય સમાજની અસર ઝાલાવાડ તરીકે એક તળપદા કોળી અને ઝાલા ભેગા થાય તો 100% ભાજપ 20માં આવે. સાબરકાંઠામાં વિરોધ જે કંઈ હોય, મને સીટને હલતું કંઈ બહુ દેખાતું નથી. અમિતભાઈ એક બહુ સરસ વાત કરી છે ને પકડાઈ અમિત ચાવડાએ કે 16 લાખની વસ્તી ધરાવતા આણંદમાં 2 લાખ ઉજળિયાત વર્ગ છે એ બધી જ જગ્યાએ છે. એ પછી કોઓપરેટિવ એટલે સહકારી ક્ષેત્ર હોય, ડેરી હોય, ક્યાંક ખેતીની વાત હોય, બીજું બધું હોય, બધામાં એ લોકોને ફાયદો મળે છે. અને 14 લાખના ઓબીસી ક્યાંય નથી અને ગરમાળો પકડાયો. તમે જો આણંદનું વાતાવરણ બદલાયું તો કદાચ અમિતભાઈ બી ક્યાંક નાનું મોટું અપસેટ બતાવી શકે છે જો એટલે થોડી ઘણી હજી મહેનત હોત અને અમુક ગ્રાઉન્ડ સ્તર ઉપર કોંગ્રેસનું સંગઠન હોત. પણ બીજું લોકો બી બે વાર વિચાર કરે કે ભાઈ હું કોંગ્રેસને મત કેમ આપું. માત્ર 17 ધારાસભ્યો હતા, એમાંથી પણ 5 જણાએ, આજે 5 જણની ચૂંટણી છે, એમાંથી 5 જણાએ રાજીનામું આપી દીધું. તો આજે હું સંસદ સભ્ય બનાવીશ અને કાલ ઉઠીને ભાજપમાં ભળી જશે તો એના કરતાં મારો વોટ, આપણે ક્યારના વોટ માટે અપીલ કરીએ છીએ, કિંમતી છે, પણ મારા વોટની કિંમત જેને હું ચૂંટું છું એને ના હોય તો મારે શું કામ આપવાની જરૂર છે. બિલકુલ. હેમાંગભાઈ, લાગે છે કે હવે થોડો કોન્ફિડન્સ ડાઉન થઈ રહ્યો છે આ વિરોધના કારણે, આ ઓછા નીરસ મતદાનના કારણે? જરાય નહીં, કારણ કે અમે દરેક મતદારને પર્સનલી, વ્યક્તિગત અને એક મતદાર અમે મળેલા છીએ. એટલા માટે અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે અમારા મતદાર સમયસર અને 100% મતદાન કરવા જશે. 5 લાખની લીડ 100% આવશે. હવે કેમ કે એ તો વાત હમણાંથી કોઈ કરતું જ નથી. ગુજરાતનું રિઝલ્ટ બેન 110%
અકાલ્પનિક રિઝલ્ટ હશે કે જે તમે વિધાનસભામાં જોયું હતું એના કરતાં પણ બહુ જ સારું રિઝલ્ટ અને જે પ્રમાણેના વર્ષ હતા એ પ્રમાણેનું રિઝલ્ટ હશે. ઘણી બેઠકોની વાત કરી પ્રશાંતભાઈ, ઘણી બધી એવી બેઠકો છે જ્યાં કોંગ્રેસ ટક્કર આપી રહ્યું છે, જોરદારની ટક્કર છે, અને ઘણા લોકો એવા દાવા કરે છે કે આ બેઠકો તો એવી છે કે જે કોંગ્રેસ જીતી જશે. કોંગ્રેસ જીતી જાય એ તો એક પણ બેઠકમાં અમને લાગતું જ નથી, કારણ કે અમે છેક સુધી કહું છું તો ખરો કે નાનામાં નાના વ્યક્તિ સુધી ગયેલા છીએ. અને બીજા નંબરે કે એમનું જે નેતૃત્વ છે કે જે નેતૃત્વ કરી રહ્યા છે એમને પ્રજા સ્વીકારવા માટે તૈયાર નથી. એ સૌથી મોટો એમનો માઇનસ પોઈન્ટ છે. એટલા માટે હું તમને કહું છું કે 100% ભારતીય જનતા પાર્ટી 26 સીટ ઉપર અને સારામાં સારી લીડ, અકાલ્પનિક લીડ સાથે આવશે. અચ્છા, કોંગ્રેસ અને આપની દોસ્તી કઈ અસર કરે? જરાય નહીં. ભાવનગરમાં અને ભરૂચમાં ખૂબ ચૈતર વસાવાનું તો નામ થઈ ગયું છે. આપણે તો કોઈ એક આપની ક્યાંય જગ્યા જ નથી. અચ્છા, ઠીક છે. ટિકિટ આપીને ભૂલ કરી છે એમને. અચ્છા વિશાલભાઈ, આપ શું માનો છો? જે રીતે અત્યારે હેમાંગભાઈ તો દાવો જ કરી રહ્યા છે કે બધી બેઠક અમારી જ છે ફરીથી, ખરેખર આવું બનશે કે આણંદમાં જે રીતે પ્રશાંતભાઈએ વાત કરી કે કદાચ એમની દાદાજીની બેઠક ફરીવાર એમની પાસે આવી જાય? આ ઉપરાંતની પણ ઘણી બધી બેઠકો છે જ્યાં ખરાખરીનો જંગ, જે કોંગ્રેસ પાસે આમ તો સાચું કહું છું અપેક્ષા 3 મહિના પહેલા કોઈ પાસે નથી, એ ખરાખરીનો જંગ હવે એ લોકોએ બનાવી દીધો છે, તમે લોકોએ બનાવી દીધો છે, તો આવશે. ચોક્કસથી પ્રીતિ, હું કહેવા માંગીશ કે ભારતીય જનતા પાર્ટીની જેમ હેમાંગભાઈ પણ દાવા જ કરે છે. એમણે કીધું કે અમે છેલ્લા મતદાર સુધી અમે પહોંચ્યા છે એટલે અમને ખબર છે કે અમે મતદાન થશે અને મત અમને આપશે. તો જો એવી જ રીતે પ્રાથમિક જરૂરિયાતો અને એમના પ્રશ્નોને સોલ્વ કરવા માટે જો દરેક મતદારને મળ્યા હોત તો એમના કામથી જ દરેક મતદાર વોટ આપત 10 વર્ષમાં. અને આ જે એમને મળવા ઘરે ઘરે મળવા જવાનું જ એમને ટેન્શન ના રહે કે એ ઓટોમેટિક સવારે 7 વાગે જો મતદાન ચાલુ થાત. હવે વિકાસ યાત્રા કાઢી હતી, ઘરે ઘરે ગામડે ગામડે ને બધા મળ્યા હતા. હું તમારા વચ્ચે નથી બોલ્યો તો મને થોડું બધા મળેલા છે, ઘરે ઘરે જઈ આવ્યા. ઠીક છે, એમને સાંભળી લઈએ. ખબર છે કે હારવાના છો એટલે રઘવા થાજો શાંતિથી. ઠીક છે, આપણે સાંભળી લઈએ પહેલા સાંભળી લો. વિશાલભાઈ. એટલે જેમ દરેક મતદારને બી ઉત્સાહ હોય કે ભાઈ 10 વર્ષમાં મારા આટલા પ્રશ્નો સાંભળ્યા છે તો હું 7 વાગ્યા પહેલા 6:30 વાગે લાઈનમાં ઊભા રહીને હું મતદાન કરું, એવું તો કંઈ બન્યું નથી. જ્યારે હું ગુજરાતની વાત કરું તો તમે જુઓ કે જે 26 લોકસભા જે બેઠકો છે એમાંથી ચોક્કસથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 10 થી 12 સીટો લઈને આવે છે. એ એટલા માટે જ આ હેમાંગભાઈનો ડર બોલી રહ્યો છે જ્યારે વચ્ચે વાત કરે છે, ચોક્કસથી. અચ્છા વિશાલભાઈ, કદાચ તમે જે રીતે કીધું કે આટલી બેઠકો કોંગ્રેસ પાસે આવી જાય પછી ગેરંટી શું કે આ ઉમેદવાર નહીં બદલે પોતાની પાર્ટી? પ્રીતિબેન, હવે ગેરંટી તો કોઈ કેમ કે આ સવાલ બધા જ કરી રહ્યા છે. આ જ સવાલ છે, આ જ જવાબ આપું છું. જ્યારે મોદી સાહેબની 2014 અને 2019ની કોઈ ગેરંટી હોતી નથી, તે રીતે માણસની બી કોઈ ગેરંટી નથી હોતી. પોતાની જે એની સ્વાર્થ હોય એનું કોઈ પરિકાષ્ઠા અને વ્યાખ્યા ના હોય. પોતાના સ્વાર્થના ખાતર એ ભારતીય જનતા પાર્ટીમાં જાય અને જે તડજોડની રાજનીતિથી લઈને કોંગ્રેસ પાર્ટીના જેટલા બી લીડર છે એને તોડી પાડવાની મહેનત કરી શકતા હોય ને ગમે તેમ રીતે સત્તા બનાવવાનો ટ્રાય કરી શકે. એટલે હું ચોક્કસથી કહું છું કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને આ વખતે ગુજરાતની જનતા 10 થી 12 સીટ આપીને આશીર્વાદ આપવા જઈ રહી છે. અચ્છા મીનાક્ષીબેન, અત્યારે જે રાજકીય સમીકરણ ગુજરાતમાં સર્જાયા છે એ ગુજરાતની જનતા માટે કેવા છે? સાથે સાથે જ્યારે આપ પહેલા વાત કરી રહ્યા હતા કે મુદ્દાઓની આપણે વાત કરી કે મતદારો માટેના એ મુદ્દાની કોઈ વાત નથી કરતું, કોઈ નેતા પોતાના ભાષણમાં એટલા મુદ્દાઓને હાઇલાઇટ નથી કરી રહ્યા, પણ મતદારો એમનું જ્યારે એમની સાથે આપણે વાત કરીએ ને તો નેતાઓ એવું કહેતા હોય છે આ મુદ્દાની વાત કરીએ ને તો લોકો સાંભળે છે, પેલા મુદ્દાઓ ઉપર કોઈનું ધ્યાન નથી જતું. આવા ઘણા બધા લોકો તર્કો આપે છે, તો શું ખરેખર એવું છે? ના, એટલે મને એવું લાગે છે કે મતદારોના મુદ્દાઓ વિશે વાત નહીં કરવાનું રાજકીય પક્ષે નક્કી કર્યું છે, કારણ કે એમની પાસે કોઈ જવાબ નથી. બેરોજગારીનો શું જવાબ છે? આટલા લોકો બેરોજગારી, જે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનનો રિપોર્ટ આવ્યો, ભારત દેશમાં સૌથી વધારે ટકાવારી છે બેરોજગારીની અને એમાં સૌથી વધારે યુવાનોની બેરોજગારી છે. અને એમાં ઉમેરો એ છે કે જેટલા વધારે શિક્ષિત એટલા વધારે બેકાર. એટલે આઈઆઈટી જેને કહેવાય, બહુ પ્રતિષ્ઠિત આપણી એકેડેમિક ઇન્સ્ટિટ્યુશન, જેના લોકોને મળી જ જાય પ્લેસમેન્ટ વખતે જે થઈ જાય, પણ એ લોકો બેકાર છે. હવે આ વાતનો શું જવાબ છે? બધા કહે છે કે આપણે ત્યાં બધા ઇન્વેસ્ટમેન્ટ માટે આવી રહ્યા છે. મારે કહેવું છે કે ભારતમાં ઇન્વેસ્ટમેન્ટ માટે એટલે આવી રહ્યા છે, અહીંયા ચીપ લેબર છે, સસ્તો શ્રમ છે, નહીં કે ભારતથી કોઈ એટ્રેક્ટ થઈ રહ્યા છે. માફ કરજો, કારણ કે મજદૂરોની આજે કોણ વાત કરે છે? કોરોનાની વાત બધાએ કરી, ઉદ્યોગોની વાત કરી, પણ મજદૂરોના હાલ આપણે શું કર્યા?
કોરોનામાં મજદૂરોના હાલત આપણે શું કરી? લોકો ચાલીને ગયા, પેલી દીકરી સાયકલ ઉપર માતા પિતાને લઈને ગઈ ને પછી એનું એ થયું. તો આ મજદૂરોની વાત આપણે કરી ક્યારે? ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસ બહુ છે અને ગુજરાતમાં મજદૂરોની હાલત શું છે? સાણંદમાં ઓક્યુપેશનલ હેલ્થ ઇન્સ્ટિટ્યૂટ બનાવવાની માનનીય ગૃહમંત્રીશ્રીએ જાહેરાત કરી એમના મેનિફેસ્ટોમાં. સાણંદમાં કેટલા ઇન્ડસ્ટ્રી, કેટલા મજદૂરોના મોત આપણે હિસાબ નથી. કોરોના પછી જેટલા ઉદ્યોગો ખુલ્યા મને યાદ છે ત્યાં સુધી બધા જ ઉદ્યોગોમાં ઓછામાં ઓછા એક મજદૂરનું મોત થયું છે. કારણ કે ઉદ્યોગોને જે રીતે તૈયાર કરવાના હતા કારખાનાઓને, એનું સેનિટાઇઝેશનથી માંડીને સેફટીનું આપણે કદી ફોલો નથી કરતા. સુરતનું ગર્વ કરીએ છીએ સુરતનો, પણ સુરતમાં જે માઇગ્રન્ટ વર્કર્સ છે એમની હાલત શું છે? આજે પોલીસ એમને રાત્રે મારે છે, મારી શકે છે, કારણ કે એમની પાસે ઓળખપત્ર જ નથી. બહેનોની વાત કરો, બહેનો માટે શું આપણે જાહેર કર્યું? બહેનો માટે રોજગારીની વાત કરી, પોલીસ ભરતીમાં 33%ની વાત કરી, પણ પોલીસ સિવાય બહેનોની હોય ને નોકરી રોજગારીની શું છે? કોણે કહ્યું મેનિફેસ્ટોમાં? આજે જે રિપોર્ટ છે કે બહેનોને સૌથી વધારે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે એમની પાસે એમની અર્નિંગની કેપેસિટી એટલે એમની પાસે એકેડેમિક ક્વોલિફિકેશન એટલા નથી હોતા અને એને લઈને તો નોબેલ પ્રાઇઝ હમણાં બેનને મળ્યું. એ બધા અભ્યાસોની આપણે ક્યારેય ચર્ચા કરીએ છીએ? આ બધાની જરૂર નથી આપણી ચર્ચામાં. પછી આપણે વિદ્યાર્થીઓની વાત કરીએ, વાલીઓની વાત કરીએ. અમદાવાદ શહેરની બધી સ્કૂલો ફી વધારી દે છે પૂછ્યા વગર, ફી રેગ્યુલેટિંગ કમિટીને પૂછ્યા વગર, છતાં પણ કોઈ શાળાને સજા કરી? ડીઓએ સજા કરી? આજે મતદાન મથકો ખાનગી સોસાયટીઓમાં રાખ્યા. ચૂંટણી પંચે શું કારણ બતાવ્યું? અમદાવાદમાં સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલો કા મર્જર છે કા બંધ થઈ ગઈ છે. એનો શું જવાબ છે? એવું હોય, બને, શક્ય છે, થઈ રહ્યું છે. આ પણ ગુજરાત મોડેલ છે. તો આ જે મુદ્દાઓ છે એની ચર્ચા મતદારો તો જાણવા માંગે છે, પણ મતદારો પાસે કોઈ ઓથોરિટી છે? આ નિશાની બતાવવા સિવાયની કોઈ ઓથોરિટી છે મતદાર પાસે? 5 વર્ષ રાઇટ ટુ રિકોલની વાત કરે છે કોઈ? કે એ ઉમેદવાર જો બદલે પાર્ટી અથવા મારું કામ ના કરે તો એમને પાછો બોલાવી. રાઇટ ટુ રિકોલની કોઈ પાર્ટી વાત નથી કરતી. આ અધિકાર છે રાઇટ ટુ રિકોલ આપવાની, કોઈએ વાત કરી? કોણ કરે? જોખમ છે ને. આજે આ ચૂંટાયેલા સાંસદ બીજી પાર્ટીમાં નહીં ભળી જાય શું ગેરંટી છે? અને ભ્રષ્ટાચાર, ખરીદારી, આયારામ ગયારામ આપણે સાંભળ્યું હતું. આ તો સરેઆમ જાહેરમાં ખરીદારી થઈ રહી છે અને ખરીદારી કેવી મોટી! જે લોકો ભ્રષ્ટાચારીઓ હતા આજે સત્તા પક્ષમાં જોડાઈ ગયા તે સન્માનનીય લોકો થઈ ગયા. મારે એમને સલામ કરવાની. તો આ નૈતિક મૂલ્યોનું જે અધપતન થયું છે આપણે ત્યાં રાજકીય રીતે, રાજકીય પક્ષો એકદમ એ બાબતને જરા પણ ગણતરીમાં લેવા નથી માંગતા. બહેનો વિશે જાહેરમાં અપશબ્દો બોલવા, એવા પ્રકારના પ્રચાર કરવા, પર્સનલ આક્ષેપો કરવા. મુદ્દાઓ ક્યાં છે? મુદ્દાઓ જાણીને છુપાવવા માંગે છે, મતદારો જાણવા માંગે છે. પહેલા તો ઉમેદવારનો પરિચયની સંસ્થાઓ બધી પરિચય રાખતી હતી કે ઉમેદવારને ઓળખો. હમણાં તો મને તો આપણા મુખ્ય ચૂંટણી કમિશનર KYC નું એવું બોલી ગયા કે નો યોર કસ્ટમર, એટલે નો યોર કેન્ડિડેટ નહીં. એટલે આ જે નો યોર કસ્ટમરની માનસિકતા છે, ચૂંટણી શું વેપાર છે? આ વેપાર છે. એવી માધ્યમોમાં ડિટેલ આવી રહી છે. આટલો કરોડનો એ થશે, આટલા કરોડ ઇકોનોમીમાં ઠલવાશે. એટલે ચૂંટણી લોકોનો ચુકાદો છે કે એ પણ એક વેપાર છે આપણે માટે, એ નક્કી કરવાનો સમય આવી ગયો. મતદારો જાણવા માંગે છે, બધું જાણવા માંગે છે, ઉમેદવારને ઓળખવા માંગે છે, પણ ઉમેદવારો તો સંતાઈ ગયા છે મોટા મોટા હોર્ડિંગો પાછળ. આ વિકાસ કર્યો, આ વિકાસ કર્યો. સરકાર જ દેખાય છે, વડાપ્રધાન જ દેખાઈ રહ્યા છે, અથવા તો એ વિપક્ષના નેતા દેખાઈ રહ્યા છે. ઉમેદવાર ક્યાં છે? એમાંથી કોણ ઉમેદવાર છે લોકોને ખબર નથી પડતી. લોકો જાણવા માંગે છે. જી. અચ્છા હેમાંગભાઈ, કદાચ ચલો આપણે એવું માની લઈએ કે ઉમેદવારોને હાઇલાઇટ નથી કરવા, કદાચ પક્ષ પર જ જનતા વિશ્વાસ કરે, પક્ષની કામગીરી, પક્ષે સારા કામ કર્યા હોય તો પક્ષ પર વિશ્વાસ કરે. આપે શરૂઆતમાં વાત કરી કે ભારતીય જનતા પાર્ટીએ જે ગુજરાત મોડલ તૈયાર કર્યું, ઘણા બધા બ્રિજ બનાવ્યા, ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને ઘણી મોટી વાતો આપણે શરૂઆતમાં કરી હતી. એવા બ્રિજ ગુજરાતમાં બને છે જે બન્યાના 2 મહિના પછી તૂટી જાય છે. તો આવ્યા વિકાસનું તો ગુજરાતને જરૂરત નથી. પહેલા બેન ખાલી 70 બ્રિજ હતા અને અત્યારે 1470 બ્રિજ છે. કદાચ નાની મોટી ક્ષતિ 2-4 બ્રિજોમાં આવી હશે, બાકી ઘણું મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઘણું સારું થયેલું છે અને એની અંદર બી યોગ્ય કાર્યવાહી કરી અને એ જે તે વસ્તુનો યોગ્ય નિકાલ લાવવામાં આવેલો છે. એટલે કદાચ આટલાની અંદર એટલે પોઈન્ટ પર્સન્ટમાં બી નથી આવતું. કદાચ એવી ક્યાંક નાની મોટી ક્ષતિ
કોઈ કારણોસર રહી હશે. એટલે એનાથી આખા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખરાબ છે એવું આપણે ના કહી શકીએ. બીજા નંબરે કે સાણંદમાં અચ્છા, કેટલા બ્રિજ સારા છે? સાણંદની અંદર 350 બેડની ત્યાં કારણ કે ઇન્ડસ્ટ્રીયલ હબ બનાવ્યું સાણંદ અને કલોલ એટલે અને કલોલની અંદર 150 બેડની હોસ્પિટલ અદ્યતન હોસ્પિટલ તૈયાર કરવામાં આવે છે અને ત્યાં આગળ સાણંદમાં 350 બેડની એટલે એમાં ડૉક્ટરોને બી સારી ભરતી થશે, લેટેસ્ટ બધાને સારામાં સારી સારવાર મળશે. એટલે બધા જ પ્રયત્નો સરકારના દિવસે ને દિવસે નવા થતા રહ્યા છે. હવે બીજા નંબરે કે આ ઇલેક્શન છે એ લોકસભાનું ઇલેક્શન છે. લોકસભાના ઇલેક્શનમાં રાષ્ટ્રીય મુદ્દાઓ ઉપર વધુ ધ્યાન આપવામાં આવે છે. લોકલ મુદ્દા કરતાં રાષ્ટ્રીય મુદ્દા ઉપર વધારે ફોકસ હોય. કોર્પોરેશન હોય તો એમાં રાષ્ટ્રીય મુદ્દા નથી ચાલતા, એમાં લોકલ મુદ્દા જ હોય છે. અને વિધાનસભાના મુદ્દા હોય તો રાજ્યને લગતા હોય. એવી રીતે આની અંદર જે નરેન્દ્રભાઈએ 10 વર્ષની અંદર કે પહેલાં 5 વર્ષમાં એમને જેટલી જૂની ઉદ્યોગ હતી, જેટલો કચરો હતો એ બધો સાફ કરવામાં ટાઈમ ગયો. બીજા વર્ષમાં એમને જે સ્કીમો બનાવી એ સ્કીમોના ઇમ્પ્લિમેન્ટ કરવામાં ટાઈમ ગયો. અને હવે જે સમય આવ્યો છે એ બધું જ ક્લિયર થઈ ગયું છે. દેશને નવી દિશા બતાવવાનો સમય આવ્યો છે અને દેશને વર્લ્ડની ત્રીજી ઇકોનોમી બનશે એ બી સનાતન સત્ય છે. વર્લ્ડની ત્રીજી ઇકોનોમી એમની ના બને. એના માટે બધી જ જગ્યાએ તમારો પ્રોગ્રેસ હશે તો જ તમે કરી શકવાના છો. દરેક રોજગાર બેરોજગારી બી દરેકને રોજગાર પૂરેપૂરો મળવાનો છે. શિક્ષણ ખૂબ સારું થશે પણ એના માટે બી એક સમય આપવો પડે અને ખૂબ સારી રીતે એમને જે 10 વર્ષ કર્યા છે 10 વર્ષને વધારવા જોઈએ. અમે બી કહીએ છીએ કે મજબૂત વિરોધ પક્ષ જોઈએ પણ કેમ નથી કે જેટલા સારા 10 વર્ષમાં કામો થયા એ વિરોધ પક્ષ જોઈ ના શક્યું અને એને ફક્ત ને ફક્ત સારા કામોમાં વિરોધ સિવાય કશું નથી કર્યું. ફક્ત સંસદ જેવી સંસદ બની, રામ મંદિર બન્યું, 370 જેવી કલમ, એમાં તો ગેરંટી આપતા હતા કે અમે પાછી લાવીશું. એટલે એમને કોઈ એવા સારા કામ લોકોને દિલે લાગે એવા કોઈ કામ નથી કર્યા. એમને એવું જ કે ભાઈ ભારતીય જનતા પાર્ટીને એમાં મોદી સરકાર જે વસ્તુ લાવે એનો વિરોધ કરવો, ફક્ત એક કામ કર્યું. એના હિસાબે આ પરિસ્થિતિ છે અને હજી આ ઇલેક્શન પછી એ કદાચ ક્યાંય તમને જોવા પણ નહીં મળે એ લેવલે આવી જશે. અચ્છા, આપે કહ્યું કે સમય લાગશે. કેટલો સમય? જે અત્યારે વાત કરી રહ્યા હતા અમિત શાહ આવ્યા અને વડાપ્રધાન આવ્યા, એમને પણ વાત કરી કે 2024ની તો અમે વાત જ નથી કરતા, 2047ની વાત કરી. એટલે આટલો લાંબો સમય લાગવાનો છે બધા કામો પૂરા કરવામાં? એવી વાત એમાં 2047માં તો કદાચ વર્લ્ડની નંબર 1ની ઇકોનોમી હશે આપણો દેશ. અચ્છા, વિશાલભાઈ, જે વાત આપણે અને જે વાત કરી આ ઘણી બધી વાત એમ તો એમની સાચી પણ હતી કે ઘણા કામો થયા છે. ઇકોનોમીની વાત કરીએ એમાં પણ અત્યારે જે રીતે ભારત આગળ છે, વૈશ્વિક કક્ષાએ આમ જોવા જઈએ તો ભારતનું નામ થોડા સમયમાં આ સરકારમાં ઘણું ઊંચું આવ્યું છે. એક વાત બી સાચી છે પ્રશ્નો છે તો આ પ્રશ્નોને, કારણ કે વિપક્ષનું કામ એ છે કે જ્યાં પ્રશ્નો છે તે ઉઠાવવામાં, તો વિપક્ષ ક્યાંક ત્યાં કાચી રહી છે કે આ પ્રશ્નો નથી ઉઠાવી શકતા એટલા માટે એ પ્રશ્નોની વાત નથી થઈ રહી. વિપક્ષ દ્વારા દરેક પ્રશ્નો ઉઠાવવામાં જ આવ્યા છે. તમે જો એમને વાત કરી કે ભાઈ લોકસભાનું ઇલેક્શન છે એટલે નેશનલ મુદ્દા પર વાત થાય, વિધાનસભાનું હોય તો રાજ્યના મુદ્દા પર વાત થાય અને કોર્પોરેશનનું હોય તો સ્થાનિક પ્રશ્ન પર વાત થાય. પણ અહીંયા તમે જુઓ 2014 પછી ગુજરાતમાં અત્યારે 2024નું ઇલેક્શન છે તો 2014થી લઈને 2024ના જેટલા પણ ઇલેક્શન છે એમાં નરેન્દ્રભાઈ મોદીનું જ પ્રચાર જોવા મળ્યો છે. નહીં કે કોર્પોરેટરનો હોય કે પછી ધારાસભ્યનો હોય કે લોકસભા ઉમેદવારોનો હોય. રહી વાત એમણે જે કીધા કે જે ગ્લોબલ બનવાની છે 2047માં બનવાની, પણ આપણે જ્યારે પ્રેઝન્ટમાં જીવતા હોઈએ તો 2024ના ઇલેક્શનમાં આપણે 2047નું આપણે વાત ના કરી શકીએ. તમે વાત કરવી હોય તો 2024 અને જે છેલ્લા તમે 2014 અને 2019ના જે વાયદા આપ્યા હતા એના ઉપર તમારે વાત કરવી જોઈએ કે અમે આટલા વાયદા પૂરા નથી કરી શક્યા, અમે આટલા વાયદા પૂરા કર્યા છે. અને 2019ના મોટાભાગના વાયદા, મોટાભાગના જે ગેરંટી છે એ પૂરી કરી જ નથી. જે તમે મોંઘવારીની હોય, બેરોજગારીની હોય, ખેડૂતોની આવક બમણી કરવાની હોય, મહિલા સશક્તિકરણની હોય, 15 લાખ તમારા ખાતામાં આવી જશે એની વાત હોય, કાળું નાણું પાછું લાવવાની વાત હોય કે પછી ડોલરની સામે તમારો રૂપિયો ડાઉન થાય છે એટલા મોટે બરાડા પાડીને જ્યારે આપણે પ્રધાનમંત્રી મોદીજી જ્યારે બૂમો પાડતા હતા તો ત્યારે અત્યારે બી તમારા મોબાઈલ અને મારા મોબાઈલમાં આપણે ડોલરનો અને રૂપિયાની કમ્પેરિઝન કરી શકીએ છીએ. એટલે ક્યાંક ને ક્યાંક એ મુદ્દા ભટકાવવાની અને વૈશ્વિક રીતે જે મુદ્દાઓ લાવવાની વાત હોય એ અત્યારના ઇલેક્શનમાં ધ્યાન ભટકાવવાની વાત છે. એટલે ચોક્કસથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ આ દરેક મુદ્દાઓ, ભારતીય જનતા પાર્ટીના જે મુદ્દાઓ છે એની સામે તાકાતથી અવાજ કરીને અવાજ ઉઠાવશે.
જી પ્રશાંતભાઈ, હવે કારણ કે સમય ઓછો રહ્યો છે, આપની છેલ્લી પ્રતિક્રિયા લઈશું. અત્યાર સુધીનું જે મતદાનની આપણે વાત કરી કે 3 વાગ્યા સુધીમાં 47% મતદાન થયું, ગ્રામ્ય વિસ્તારમાં સૌથી વધારે મતદાન થયું છે, અને આપણે વાત કરી હતી કારણ કે ગ્રામ્ય વિસ્તારમાં વિરોધનો એક વંટોળ છે, તો એના કારણે ગ્રામ્ય વિસ્તારમાં વધારે મતદાન થયું છે કે હવે કદાચ જે રીતે આપણે વાત કરી કે શહેરીમાં વધી પણ શકે, તેમ છતાં જો 60 થી 47% જેટલું મતદાન થાય છે ગુજરાતમાં, તો કેવા પ્રકારના સમીકરણો રચાશે? નોર્મલી હજી બી 14, 19 અને 24 એ સેમ લેવલ પર ચાલે, 65% પણ મૂળ વસ્તુ છે કે લોકો મતદાન કઈ દિશામાં કરે છે, કેવી રીતે કરે છે. જેમ 2017માં પાટીદાર આંદોલનની અસર અને પાટીદારો ભેગા થઈ અને મતદાન કર્યું અને કંઈક કોંગ્રેસને ફાયદો થયો, એમ ક્ષત્રિય આંદોલન અને ક્ષત્રિયો નક્કી કર્યું હોય. કારણ કે મારા ધ્યાનમાં આવ્યું છે 100%, એ લોકોના સંમેલન થયા, લોકો ભીડ એકઠી થઈ, પણ એ ક્યાંક ને ક્યાંક સામાજિક જવાબદારીના ભાગરૂપે અહીંયા જોડે રહેવું અંદર કોઈ જોવા નથી આવતું. અંદર જઈને એ લોકો કમળના બટનને દબાવવાના છે. આ એક લોકવાયકા, લોકોની વચ્ચેથી આવેલી વાત જ હું મૂકી રહ્યો છું. એ આપણે પરિણામના દિવસે ચર્ચા કરશું એટલે ખ્યાલ આવી જશે. કારણ કે ક્ષત્રિય વર્ગ બહુ મોટો છે, 22 લાખ કે 25 લાખ કરતાં વધારે મતદારો ગુજરાતમાં છે, એટલે એક દિશામાં જો થયું હોય તો એની અસર દેખાય. ખાલી અહીંયા રોડ ઉપર ઉમેદવારોનો વિરોધ કે ભાજપનો વિરોધ કરવાનો મતલબ, એટલે પછી એ પરિણામમાં આપણને ખ્યાલ આવી જશે. બાકી રહ્યો સવાલ, જો વધારે મતદાન આ જ મતદાન જે પેસમાં જો પકડાઈ રહે તો સમજવું કે સ્ટેટસ કો એટલે જેમ છે એમ યથાવત, તો પછી પરિણામમાં પણ સ્ટેટસ કો જેમ છે એમ યથાવત. આજની તારીખમાં તમે મને એમ કહો, ઇન્ડિયા ગઠબંધન નો ડાઉટ જ્યારે બન્યું ત્યારે અમે પણ બહુ રાજી એટલે થયા હતા કે એક મજબૂત વિપક્ષી એકતા બહાર આવે, ટક્કર આવે, ભાજપ એટલે એનડીએ વર્સિસ યુપીએ અથવા એનડીએ વર્સિસ ઇન્ડિયા થાય અને એની અસર પરિણામમાં. કારણ કે 100 આંકડા સુધીનું વિપક્ષ અમારે પણ નથી જોઈતો. અમારે એ આંકડો પણ સન્માનજનક જોઈએ છે. હાર ન થાય પણ જે થાય એ સન્માનજનક આંકડો ત્યાં બેઠો હોય તો 100% કંઈક ને કંઈક કાન મરડી શકાય. એ કાન મરડવા માટેનો આંકડો હાલની તારીખમાં તમે બી હું બી પૂછું છું કે ઇન્ડિયા ગઠબંધન પાસે જે કંઈ રોડમેપ છે એ પ્રમાણે 273 પહોંચવાની આશા એમને પોતાને જ છે. ભારતીય જનતા પાર્ટી તો એમ જ કહે છે કે અમે તો સિંગલ હેન્ડ 370 આવીશું અને એનડીએ બીજું બધું ભેગું કરીને 400 પાર. હું કહું 370 ના આવે. હાલમાં એમની પાસે 303 સીટ છે. નાનો મોટો જો અત્યારે પીક ઉપર છે, 303 એટલે પીક ઉપર. બધા જ હિન્દી રાજ્યો, 6 રાજ્યો બાદ કરતા નીચેના. તો હિન્દી રાજ્યોમાં નાની મોટી રાજસ્થાનમાં ડેન્ટ, ગુજરાતમાં ડેન્ટ કદાચ વાગે, મધ્યપ્રદેશમાં નથી વાગી રહ્યો. પહેલાં 100% લાગતું હતું, નથી વાગી રહ્યો. નાનો મોટો બીજે ડેન્ટ વાગે તો 25 સીટ ત્યાં ઓછી થાય અને સાઉથ ને બાકી બધી જગ્યાએ જે પેનિટ્રેટ થયું છે એડ કરે, તો એનો મતલબ થયું સ્ટેટસ કો અગેન. તો આ જ પરિણામ છે, આ જ દિશામાં આગળ છે. તમારો રોડમેપ જે અત્યારે 100, 120 કે 130 છો, ત્યાંથી 273 કેવી રીતે પહોંચશો એ ઇન્ડિયા પાસે મને લાગે છે ક્લેરિટી નથી. ભારતીય જનતા પાર્ટી ક્લિયર છે. જી બિલકુલ, એટલે આ પ્રકારના સમીકરણ હશે. છેલ્લી પ્રતિક્રિયા મીનાક્ષીબેન આપની પણ. હાલ જે રીતે મતદાન થઈ રહ્યું છે, એક અપીલ આપના તરફથી મતદારોને, કારણ કે હજુ આ ઓછું જ છે, વધારે થાય એના માટે. મતદાન ચોક્કસ બધા જ કરીએ, અને એટલા માટે કે આપણો જે અધિકાર છે, આ અધિકારનો ઉપયોગ કરવાની તક આટલી આસાનીથી મળતી નથી. બાકી અધિકારનો ઉપયોગ કરો તો બહુ અઘરું હોય છે, પણ અત્યારે મતદાનનો જે આપણો અધિકાર છે આપણે વાપરીએ, મતદાન વધારીએ. આપણે આપણો મત કોઈ પણ રીતે અભિપ્રાય, આપણો અભિપ્રાય વ્યક્ત કરીએ, કારણ કે આ બહુ 5 વર્ષે મળે છે, બહુ તકલીફ સાથે મળે છે. એટલે આપણે બધા જ મતદાન કરીએ. આપણે જે પણ ઉમેદવાર નહીં કહે, એ કંઈ જરૂર નથી એ સત્તા પક્ષનો જ હોય, જરૂર નથી વિપક્ષનો હોય. બની શકે કોઈ નાના ઉમેદવારે કંઈ આપણી વાત કરી હોય તો ભલે એમને વિજયી બનાવે. કોઈ જીતે એટલે જ મારો મત યોગ્ય કહેવાય એ વાત તદ્દન લોકશાહીમાં અપ્રસ્તુત છે. મેં મારો મત વ્યક્ત કર્યો કારણ કે લોકશાહી છે. એ ઉમેદવાર નાનો હોય કે અજાણ્યો હોય, પણ મારી વાત કરી છે તો હું એ ઉમેદવારને વિજેતા બનાવવા ઈચ્છું છું. એ વ્યક્ત કરવાનો આ સમય છે. લોકશાહીની એ જ તંદુરસ્તીની નિશાની છે. ચાલો આપણે મતદાન કરીએ અને વધુ મતદાન કરીને આપણો મત બુલંદીથી અભિવ્યક્ત કરીએ. આ મોકો ફરી મળશે નહીં. બિલકુલ. તો ચર્ચામાં દર્શક મિત્રો હાલ બસ આટલું જ. આપે હજુ સુધી જો મતદાન નથી કર્યું તો અત્યારે જ જાઓ અને મતદાન કરીને આવો અને જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.